આગામી તારીખ 13 મે રાજુલા ખાતે નવનિર્માણ થયેલ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે તેના અનુસંધાને રાજુલાના વેપારી મિત્રો, રાજુલાના અલગ અલગ સંસ્થાના આગેવાનો, દરેક સમાજના પ્રમુખશ્રીઓ, વિવિધ સંસ્થા સાથે જોડાયેલા ટ્રસ્ટીઓ, વેપારી એસોસિએશન તેમજ પ્રાઇવેટ હોસ્પિટલ ડોક્ટર દરેક ગ્રુપની એક મિટિંગ આહિર સમાજની વાડીએ રાખવામાં આવી હતી, જેમાં સૌના મંતવ્ય વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. આગામી 13 તારીખે કેવી રીતે આ રૂડા અવસરને વધાવી શકાય તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સૌએ હાજરી આપી હતી. રિપોર્ટર ઇરફાન ગોરી, રાજુલા. કે રાજકારણમાં આવીને હું શું મેળવી શકું એની કરતાં મહત્વનું એવું છે કે હું શું આપી શકું. એ વાત મને ખૂબ ગમી અને અનુરૂપ વ્યક્તિને ધ્યાનમાં રાખીને અનુરૂપ એ વાક્ય લખેલું હતું, એટલા માટે આપ સમક્ષ મૂકી આ કાર્યક્રમમાં ઉપસ્થિત. કંઈક સારું થાય છે રાજુલામાં, બાકી તો ભાઈઓ વર્ષોના વર્ષો વીતી ગયા, કોઈને વિચાર આવ્યો નથી. ખૂબ દુઃખની વાત છે મારા ને તમારા બધા માટે, પરંતુ એક મરદવાણાને આવો વિચાર આવ્યો છે તો એને આપણે એકલો ન પડવા દઈએ અને આ કાર્યક્રમ થઈ ગયું છે, પરંતુ આવનારા સમયમાં રાજુલા શહેરમાં કરવા જેવી તો વિશેષ મારા કાંઈ વાત કરવાની ન હોય, પરંતુ આવતા દિવસોમાં ખૂબ સરસ મજાનો કાર્યક્રમ થાય. સીએમ અને ડેપ્યુટી સીએમ સાહેબ આવવાના છે, વિવિધ ખાતાઓના મંત્રીઓ આવવાના છે અને મનુ બાપુએ મને વાત કરી તે રીતે ઘણા બધા સાધુ સંતો આવવાના છે, જેના આશીર્વાદ લેવા માટે આપણે હજારો કિલોમીટર જવું પડે છે. એ બધા આપણે આંગણે આવવાના છે, એટલે આપણી એક ખાસ ફરજનો ભાગ છે કે આપણે એ દિવસે વ્યવસ્થા જાળવીએ. દીકરીના લગ્ન દિવસે આરોગ્ય મંત્રીને આપવા માંગુ છું. એ કીડીના રૂપમાં હાથી આપ્યા. મારો લાગણી હતી એટલે છે. બીજું, આગામી 13 તારીખે આપણે આ પ્રોગ્રામ છે સવારથી, તો ફરીવાર હું પાછો આપણે લેખિત વેપારીઓને હું જાણ કરીશ. જો આપણા બધા વેપારીઓની ઈચ્છા હોય તો બપોર સુધી બંધ રાખી અને આપણે બધા જોડાઈએ તો આ જે હોસ્પિટલ છે, કમલેશભાઈને બોલવામાં છે અચકાણા માયા હતા એને ટોયકા કે અહીંયા આયુષ્માન કાર્ડની કોઈ જરૂર જ નથી. અહીંયા તો બજરંગબલી બેઠો છે, ને આયુષ્માન કાર્ડની કાંઈ જરૂર જ નથી, બધું ફ્રી ઓફ ચાર્જ છે. એટલે જે કાંઈ ધીમે ધીમે પ્રગતિ થતી જશે, એમ વિભાગો ચાલુ થતા જશે. એવા જે વડીલો આવ્યા હોય, ગામના હોય, આજુબાજુના સંતો, હું એમનો પ્રમુખ છું અને હું આપ સર્વને પણ કહેવા માંગુ છું કે સેવા કરવી અને સેવા એ નિઃશુલ્ક કરવી એમની વચ્ચે ઘણો બધો તફાવત હોય છે. આવતી 13 તારીખે અને 13 તારીખ પછી પણ કોઈ પણ પ્રકારના ડોક્ટરની અથવા તો અમારા એસોસિએશનની જે પ્રમાણની જરૂરિયાત હોય એ કહેશો, અમે હર હંમેશ માટે સેવા કરવા માટે તત્પર છીએ. એક આવતી 7 તારીખે અમરીશભાઈ અમારી સીએમઈ છે લાઈન લોડ્સમાં, ત્યારે આમંત્રણ માટે આવશો તો પણ અમને ગમશે. રાત્રિના 9 કલાકે શરૂ થશે. આપના જે સમય હોય અનુકૂળ એ મુજબ આવજો. લગભગ અમારે 70 ડોક્ટરથી વધારે ની સંખ્યા હોય છે ત્યાં,
રાજુલા આવતા દિવસોની અંદર અમારા લાયક કોઈ પણ પ્રકારની સેવા હોય તો અવશ્ય યાદ કરજો. અમને ખુશી થશે નિઃશુલ્કપણે પણ અમે આપને પણ આપના આ યોગદાન આપશું. અસ્તુ ભારત માતા.